હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ કેમ છે મારા 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો? તો બસ બેટા, તમને બધાને આજના વિડીયોમાં બહુ જબરજસ્ત વસ્તુ કહેવાની છે. તમને બધાને એમ થશે કે સર આ શું 11મા ધોરણ અને 12મા ધોરણનું ચેપ્ટરના અનુક્રમણિકાનું લિસ્ટ લઈને તમે આવી ગયા છો. આજના વિડીયોમાં તમે શું સમજાવવા માગો છો, શું કહેવા માગો છો? તો બેટા આજનો સેશન જે પણ વિદ્યાર્થીઓ અત્યારે 11 સાયન્સમાં છે અને આવનારા અમુક વિદ્યાર્થીઓને 10 દિવસમાં ફાઇનલ એક્ઝામ છે, અમુકને 15 દિવસમાં, તો અમુક મિત્રોને આ માર્ચ મહિનાના એન્ડિંગમાં એક્ઝામ છે. પણ આવનારા 15, 20, 25 દિવસમાં તમારી જે પણ કોઈ 11 સાયન્સની એક્ઝામ છે તો તમારામાંથી ઘણા બધા મિત્રો 11 સાયન્સ માટે બહુ જ મસ્ત, બહુ જ સિરિયસ છે. અને અમુક મિત્રો એવા છે કે ભાઈ 11 સ્ટાન્ડર્ડ છે, ચાલશે, નથી કરવું, થાય એટલું કરીએ, ઉપરથી કરી લઈએ. સ્કૂલમાં સરે ના પાડી છે કે હવે આ બધું કરવાની જરૂર નથી, આ ચેપ્ટરમાંથી ખાલી આટલું જ કરવાનું છે, આ ચેપ્ટરના દાખલા કામના નથી, આ ચેપ્ટરની થિયરી કામની નથી, રાઈટ, સર પૂછવાના નથી, એવું કંઈ પણ મનમાં વિચારીને બેઠા હોય છે. તો આજનો સેશન, રાઈટ, મેં મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓને પણ આ સમજાવેલું છે. મને લાગ્યું કે ઓનલાઈનમાં પણ આપણી સાથે હજારો વિદ્યાર્થીઓ જોડાયા છે તો એમને પણ સમજાવ્યું કે એકચ્યુઅલી એમને ખબર પડે કે 11 સાયન્સના તમે જે પણ એક્ઝામ આપવાનો છો, તૈયારી કરવાના છો, એ 11 સાયન્સના અમુક ચેપ્ટર એટલા બધા કામના છે ને એટલી જબરદસ્ત તમારે એની તૈયારી કરવાની છે કે એ ચેપ્ટર્સ તમને 12થમાં સામે કયું ચેપ્ટર ક્યાં કામ લાગવાનું છે એ બહુ ખાસ અગત્યની વસ્તુ છે કે 11 સ્ટાન્ડર્ડનો બેઝ છે, રાઈટ. 12 સ્ટાન્ડર્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ યુટ્યુબ પર ઇવન આપણી બેચમાં ભણે છે એવા ઢગલાબંધ વિદ્યાર્થીઓના એક્સપિરિયન્સ મને ખબર છે કે સર 11th સ્ટાન્ડર્ડમાં હું તમારી સાથે ભણતી નહોતી, તમારી સાથે ભણતો નહોતો, એટલે મને IUPAC નામકરણ આવડતું નથી, ઓક્સિડેશન આંક આવડતા નથી, ઓર્ગેનિકમાં ક્યાંય ટપ્પા પડતા નથી, મોલ તો સાવ અમારું એકદમ ખરાબ જ છે, આવર્ત કોષ્ટકના જે પણ અમારા બધા કન્સેપ્ટ હતા એ કન્સેપ્ટ બહુ જ ખરાબ છે. એટલે સર 12th સ્ટાન્ડર્ડમાં અમને તકલીફ પડે છે, અત્યારે આવડતું નથી. 12થના ઓર્ગેનિકમાં 5 ચેપ્ટર મોટા મોટા છે, જબરજસ્ત, અને દરેકે દરેક ચેપ્ટરમાં IUPAC અને જે બેઝિક જેટલા પણ કન્સેપ્ટ છે, પછી એ પ્રેરક અસર હોય કે પછી કાર્બોકેટાઇન કોને કહેવાય, કાર્બો એનાઇન, એના જેટલા પણ અલગ અલગ અસરોના એ સંસ્પંદન છે, બધા કન્સેપ્ટ બહુ જ કામ લાગવાના, ઓક્સિડેશન નંબર બહુ જ કામ લાગવાનું. તો સર 11 સ્ટાન્ડર્ડનો કયો કયો ટોપિક, કયા ચેપ્ટર્સ અમે સ્ટ્રોંગ કરી રાખીએ, અત્યારે તૈયાર કરી રાખીએ, MCQના સોલ્વ કરી બેઝ એનો સ્ટ્રોંગ કરી રાખીએ કે જેથી 12થમાં અમને ફાયદો થાય. તમને બેટા એ સમજાવવા માટે આજે મેં આ વિડીયો અહીંયા બનાવેલો છે. જુઓ, સૌથી પહેલાં તમને હું બતાવી દઉં કે આપણા 12th સ્ટાન્ડર્ડના સૌથી પહેલું જે રાસાયણિક, આ જે ચેપ્ટર સીધું કનેક્શન છે અહીંયા ડાયરેક્ટ જ આ બંનેને, મતલબ કે 11 સ્ટાન્ડર્ડનું ચેપ્ટર 1 છે, 12થના દ્રાવણો ચેપ્ટરમાં મોલ, મોલારિટી, બધું નોર્માલિટી છે કે W/W, W/V, બધા જ કન્સેપ્ટ બેઠા રિપીટ થવાના. એના પછી પરમાણુનું બંધારણ તમારું જે છે એ ચેપ્ટર છે અને આવર્ત કોષ્ટક. આ બે જે ચેપ્ટર, પરમાણુનું બંધારણ જે ચેપ્ટર છે, ઇલેક્ટ્રોન રચના બેઝ છે, કયા ચેપ્ટરમાં ક્યાં કામ લાગશે, બધા જ ચેપ્ટરમાં કામ લાગશે. એટલે આના એરો તમે કહો એટલા હું મૂકી શકું છું કે આટલી બધા જ ચેપ્ટરમાં કામ લાગવાનું છે. વિદ્યુત રસાયણ, બધા જ ચેપ્ટર એવા છે કે જ્યાં પરમાણુનું બંધારણ અને આવર્ત કોષ્ટક, આ બે જે ચેપ્ટર છે ને એ આપણા કોર ચેપ્ટર છે, બહુ જ બેઝ કહેવાય, બેઝ, સમજાય છે. એના પછી ચેપ્ટર નંબર 4 છે ને એ અહીંયા તમને કામ લાગે સંવર્ગ સંયોજનમાં. પછી ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન. તો આ ઉષ્માગતિશાસ્ત્ર થોડુંક ઓછું કામનું છે, પણ સંતુલન ચેપ્ટર છે તમને રાસાયણિક ગતિકીમાં તમને કામ લાગવાનું છે. રેડોક્સ ચેપ્ટર છે એ તમને જો પરફેક્ટ આવડતું હશે તો અને તો જ તમને વિદ્યુત રસાયણ ચેપ્ટર આવડશે. નકર વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ટપ્પા જ નહીં લે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 12 સાયન્સના. એના પછી ઓર્ગેનિકના બંને જે ચેપ્ટર છે, આ ચેપ્ટર નંબર 8 અને 9 એ પરફેક્ટ આવડતા હશે તો એની સામે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના તમે ચેપ્ટર્સ જોઈ શકો છો. આ બધા જ ચેપ્ટર સમજો ને, આખો તમે કહો એટલે આપણે એરો મૂકી દઈએ સીધા જ. મતલબ કે આ બે ચેપ્ટર છે અને આ ચેપ્ટર છે, તો આટલો બેઝ તમારો પરફેક્ટ સ્ટ્રોંગ હશે તો આ ચેપ્ટર્સ તમારા બહુ સરસ થવાના છે. એટલે 11th સાયન્સમાં અત્યારે તમારા સ્કૂલના સરે કોઈ ચેપ્ટર તમને ભણાવવાનું બાકી હોય, કોઈ કન્સેપ્ટ તમારા બાકી હોય, તમને ના સમજાયા હોય તો પૂછી લેજો. યુટ્યુબ પર ઘણી બધી ચેનલ છે, આપણી ચેનલ્સ પર તમે અત્યારે
યુટ્યુબમાં આપણી ચેનલ્સમાં તમે વિડીયોઝમાં જઈને પ્લેલિસ્ટમાં જાઓ તમે તો પ્લેલિસ્ટમાં 11th સ્ટાન્ડર્ડના જેટલા પણ આમાંથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ ચેપ્ટર્સ ઓલરેડી મૂકી દીધેલા છે અને સમજો ચેપ્ટર 1 છે 2 છે 3 છે પછી એના પછી આ સંતુલન ચેપ્ટર પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બંને ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયા અને આપણે જે વન શોટ સિરીઝ વિજય ભવ યુટ્યુબ પર આપણી વિજય ભવ નામથી ફ્રી સિરીઝ ગયા વર્ષે પણ ચાલુ હતી, આ વર્ષે પણ ચાલુ છે અને આ વર્ષે કેમેસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં ફ્રી આપણી વિજય ભવ સિરીઝ ચાલુ છે. તો આ વિજય ભવ સિરીઝ જે ફ્રીમાં ચાલે છે ને એનો લાભ તમે લઈ લેજો. તમે એક ગેરંટી મારીને તમને હું કહી દઉં કે તમે તમારી ઓફલાઈન સ્કૂલોમાં કે કોચિંગ સેન્ટરોમાં જે કોઈ મિત્રોએ પ્રાઇવેટ મોટા મોટા સેન્ટરોમાં 2-3 લાખ રૂપિયા પણ ફી ભરી હશે ને એમાં તમને જે લેવલનું ટીચિંગ કોચિંગ કન્સેપ્ટ નહીં સમજાવવામાં આવ્યા હોય ને એ લેવલના કન્સેપ્ટ તમને રમતા રમતા 2-3 કલાકમાં તમને ચેપ્ટરના માસ્ટર બનાવી દેવામાં આવશે. એટલે એ વિજય ભવ નામથી આપણી જે સિરીઝ છે રાઈટ તો જબરજસ્ત તમારા માટે સ્ટાર્ટ કરી છે. એમાં ગયા વર્ષે પણ ઘણા બધા ચેપ્ટરના એમસીક્યુ વન શોટ લેક્ચર્સ કરાવ્યા હતા, અમુક બાકી રહી ગયા હતા એ આ વર્ષે પણ આવવાના છે. પણ તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, સપોર્ટ કરો. ફિઝિક્સમાં પણ આપણે જબરજસ્ત આપણા જે ટીચર છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ફિઝિક્સમાં પણ તમારું જબરજસ્ત લેવલનું થવાનું છે. તમને બધાને એમ થાય કે સર કેમિસ્ટ્રીમાં યુટ્યુબ પર બેચમાં તમારા લેક્ચર્સ વિડીયો જોયા છે, નેક્સ્ટ લેવલ છે, જબરજસ્ત છે. તો શું ફિઝિક્સમાં પણ તમે કેમિસ્ટ્રીમાં જે 3 મોડેલ લર્નિંગ તમે એપ્લાય કરો છો કે સેમ ફિઝિક્સમાં પણ એપ્લાય થવાનું છે કે સર તમે કેમિસ્ટ્રીમાં જે રીતે એનિમેટેડ સરસ મસ્ત મજાની કલરફુલ પીપીટીઝ બતાવો છો એવું બધું ફિઝિક્સમાં પણ થવાનું છે. યસ તમે કેમિસ્ટ્રીમાં જે જબરજસ્ત મસ્ત એકદમ 3D એનિમેશન જે કોઈ કોન્સેપ્ટ એક્સપ્લેન કરો છો સર શું સેમ એવા ને એવા જ કન્સેપ્ટ ફિઝિક્સમાં પણ એક્સપ્લેન થવાના છે. યસ તમે કેમિસ્ટ્રીમાં જેવી રીતે એક્સપેરિમેન્ટ કરીને બધી વસ્તુઓ ભણાવો છો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરો છો, ક્લાસમાં જ પ્રેક્ટિકલ કરીને બતાવો છો જેવી રીતે એવું સેમ ફિઝિક્સના સર પણ અમને આવા અલગ અલગ મોડેલ એક્ઝામ્પલ બધું લઈ અને લાઈવમાં ડેમોન્સ્ટ્રેશન કરીને ભણાવવાના છે. યસ 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 તમે જે રીતે 12 સાયન્સના છોકરાઓને આઈએમપી ક્વેશ્ચન્સ આપો છો સેમ એવું ફિઝિક્સમાં પણ મળશે. યસ સર તમે જે રીતે નિંજા નોટ્સ આપો છો એવી ફિઝિક્સમાં પણ અમને નિંજા નોટ્સ મળશે. યસ કેમિસ્ટ્રીમાં તમે કોન્સેપ્ટ બૂસ્ટર અને જબરજસ્ત લેવલના એમસીક્યુની ટેકનિક આપો છો સેમ ફિઝિક્સમાં મળશે. યસ તો કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં તમને બધી જ વસ્તુ જબરજસ્ત મળવાની છે. કેમ કે ભાઈ એક આપકા ભાઈ કેમિકલ दूसरा मैकेनिकल, दो भाई दोनों तबाह. मतलब કે યાર જબરજસ્ત લેવલનું તમારું કેમેસ્ટ્રી અને ફિઝિક્સ 11 સાયન્સના જે 2 તમારા ડેન્જર સબ્જેક્ટ છે એ પણ થવાના, 12 સાયન્સના પણ આ 2 જે ડેન્જર સબ્જેક્ટ છે એ પણ તમારા થવાના 11થમાં રાઈટ. અત્યારે તમારે જે પણ કોઈ ચેપ્ટર્સ બાકી છે બધા બંને એટલા વહેલા તમને અઘરા લાગતા ચેપ્ટર્સ તમારી સુધી પહોંચી જાય એના માટે આની પહેલાં આપણે 2 વાર યુટ્યુબ પર જાહેરાત કરેલી છે કે તમને જે પણ કોઈ ચેપ્ટર અઘરા લાગતા હોય એ નીચે કોમેન્ટમાં પણ લખો. એના કરતાં પણ ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે, લિંક આપેલી છે, ત્યાં તમે તમને ગમતા ચેપ્ટર સિલેક્ટ કરવાનો આખો ઓપ્શન આપેલો છે કે તમને આ ચેપ્ટર નથી ફાવતું, આ નથી ફાવતું, આ નથી ફાવતું, 1 2 3 4 જેટલા પણ ચેપ્ટર્સ ના ફાવતા હોય ટીક કરો. એટલે અમને મેજોરિટી આઈડિયા આવે કે ગુજરાતમાંથી આટલા બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓને દોલનો ચેપ્ટરમાં ફિઝિક્સમાં પ્રોબ્લેમ છે તો આવી ગયું. આના પછી બધા વિદ્યાર્થીઓએ કીધું હતું કે સર અમને તરંગો વેવ્સ જે ચેપ્ટર છે એમાં પ્રોબ્લેમ છે તો એનો વિડીયો પણ શોર્ટ ટાઈમમાં આપણી યુટ્યુબ ચેનલ પર આવવાનો છે. પણ તમે સબસ્ક્રાઇબ કરીને રાખશો તો અને એ સેશન્સના દાખલા પણ તમને મળવાના છે અને એ સેશન્સમાં જે સર ક્લાસમાં ભણાવે છે રાઈટ એની ક્લાસ નોટ સર જે લખાય છે ક્લાસ નોટ છે, જે દાખલા છે દાખલા બધા દાખલા, એમસીક્યુ સેશન આવશે તો એમસીક્યુ બધાની ક્લાસ નોટ તમને ફ્રીમાં મળવાની છે. પણ એ ક્યાં મળશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા નામથી એપ્લિકેશન છે.
સાઈડ એપ્લિકેશનની લિંક આપી છે. તો એ લિંકમાં તમે જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો. ત્યાં તમને ફ્રી મટીરિયલ, વિડીયોઝ બધા નામના સેક્શન છે. એમાં તમને આ બધા ક્લાસ નોટ, PDF, ફિઝિક્સ માટે સ્પેશિયલ ફ્રી ફિઝિક્સ બેચ કરીને એક આખો મેં સેક્શન બનાવી દેવાના છે. તો તેમાંથી તમને આવનારા બધા જ સેશનની ક્લાસ નોટ એ બધું જ તમને એમાંથી મળવાનું છે. અને ટોપ લેવલના ક્લાસ લેક્ચર યુટ્યુબ પર આપણી આ વિજય ભવ નામથી જે સિરીઝ ચાલે છે ફ્રીમાં ચાલવાની છે. તો બસ ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અને આ વિજય ભવ સિરીઝ દ્વારા આપણે પહોંચાડીને રહેવાના છે. તો બસ તમારા બધાનો અમને સપોર્ટની જરૂર છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે એમના મિત્રો સુધી શેર કરો અને ખાસ નીચે બધા જ કોમેન્ટમાં લખો વિજય ભવ, રાઈટ. તો અમને પણ આમ ઉત્સાહ જાગે કે તમારા વિજય માટે અમે ખાલી તમને એકલો આમ આશીર્વાદ નહીં આપીએ કે જા બેટા વિજય ભવ, તમારી સાથે જેમ કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે રહ્યા હતા, અર્જુનનો રથ ચલાવ્યો હતો, એમ અમે બધા ટીચર પણ તમારી સાથે ને સાથે 11th સ્ટાન્ડર્ડ છે, 12th સ્ટાન્ડર્ડ છે રહેવાના છે. અને નાના નાના ગામડાઓના જે પણ કોઈ વિદ્યાર્થીઓ છે એના પણ 80 ઉપર 90, 95 માર્ક લેવડાવવા છે. અને એ છોકરાઓને પણ એના ખાનદાનમાંથી કોઈ એટલી સારી કોલેજમાં ના ભણ્યું હોય એવી જોરદાર કોલેજમાં એડમિશન લેવડાવવું છે. અને બસ એ કોલેજમાં એડમિશન મળે, એની લાઈફ સેટ થાય અને પછી એના દિલમાંથી, એના કુટુંબના દિલમાંથી અમારા માટે પ્રાર્થના, આશીર્વાદ નીકળે ને, બસ એ લેવલનું કામ અમારે એક મિશન, એક વિઝનથી છેલ્લા 5 વર્ષથી આપણે કેમિસ્ટ્રી માટે કરી રહ્યા હતા. અને વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર ફિઝિક્સમાં પણ આવું કંઈક લાવો. એટલે ફિઝિક્સમાં પણ આપણે આ વખતે જોરદાર, તમને મેં કીધું એવું બધું જ કે કલરફુલ PPT, તમને 3D એનિમેશન્સ, રાઈટ, લાઈવ ક્લાસમાં ડેમોન્સ્ટ્રેશન, આમ મસ્તી, મજાક, જોગ. સર એટલી બધી જોરદાર ટેકનિક કહેવાના છે, MCQ સોલ્વ કરવાની ટ્રીક આપવાના છે. અને મારે જો કોઈ પણ ટીચરને, રાઈટ, કોઈ પણ ટીચરને મારા પ્લેટફોર્મ પર કોઈ પણ નોર્મલ ટીચરને લાવી દેવા હોત તો 5 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં હું આરામથી કરી શક્યો હોત. એટલા બધા ટીચર અમારા કોન્ટેક્ટમાં છે, રાઈટ. અને બધાને યુટ્યુબ પર આ પ્લેટફોર્મ આટલું સરસ મળે તો બધા ટીચરને ભણાવવાની ઈચ્છા હોય છે. પણ पहले भी कहा था, आज भी कहेंगे, जो भी आएगा वो एक नंबर आएगा. मतलब कि भाई ज्ञानशाला प्लेटफॉर्म पर આજે પણ આપણે ધારીએ તો મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ, અરે 8, 9, 10 कॉमर्स બધું ચલાવી શકીએ છીએ, રાइट. होगा, सब कुछ होगा, लेकिन एक ही चीज है कि जो भी आएगा, जो भी लाएंगे वो एक नंबर लाएंगे. भाई गुजरातना છોકરાઓને એમ થવું જોઈએ કે ભાઈ ये इतना सुपर है कि इससे ऊपर कुछ नहीं है, ये इतना सुपर है कि इससे ऊपर कुछ नहीं है और इससे ऊपर कुछ चाहिए भी नहीं सर हमको. बस એ લેવલનું ટીચિંગ યુટ્યુબ પર અથવા તો બેચમાં બહુ જ નોમિનલ રકમમાં ઘરે ઘરે સુધી, ગામડે ગામડે સુધી પહોંચાડવું છે. અને એ મિશન, એ વિઝનમાં તમારે અમને સપોર્ટ કરવાનો છે, તમારે સબસ્ક્રાઇબ કરવાનો છે. તમે ખાલી સબસ્ક્રાઇબ પણ ના કરો તો અમને દુઃખ થાય કે વિદ્યાર્થીઓ માટે આપણે કંઈક મોટું વિઝન, મિશન લઈને નીકળ્યા છે પણ વિદ્યાર્થીને જ જરૂર નથી. તો આપણે ચાલો ને બીજું કંઈક કરીએ. તો તમને સપોર્ટ કરવા માટે થઈને, રાઈટ, અમે તમારા સપોર્ટની પણ અમને જરૂર છે, રાઈટ. તમે પણ અમને સપોર્ટ કરશો તો અમને પણ ગમશે, અમારી ટીમનો પણ ઉત્સાહ વધશે કે આટલા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોવે છે, આટલા બધા લોકોની લાઈફ આપણે કંઈક એમાં ઇમ્પેક્ટ લાવી રહ્યા છે, આટલા બધા વિદ્યાર્થીઓ આપણને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી રહ્યા છે. તો આપણે હજી પણ વધારે 2 નહીં 5 વિડીયો બનાવો, 5 નહીં 10 ચેપ્ટરના વન શોટ આપો, 10 નહીં બધા જ ચેપ્ટરના MCQના, બધા જ ચેપ્ટરના દાખલાના લેક્ચર લાવો. તો બધું જ લાવતા રહેવાના જ છીએ, પણ તમારા સપોર્ટની જરૂર પડશે. અને તમને જે મેં ગાઈડન્સ, માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે 11th સ્ટાન્ડર્ડના પણ આ બધા ચેપ્ટર્સ તમે કરતા રહેજો. કદાચ કોઈક મિત્રોને ફિઝિક્સ વિશે ખબર ના હોય કે રાઈટ, કદાચ એને ફિઝિક્સ વીક હોય તો ફિઝિક્સનું પણ સર તમને બધું આવું સમજાવશે. વન શોટ લેક્ચર જોતા રહેજો અને તમારી એક્ઝામ 11th સાયન્સની મસ્ત જાય એવી જોરદાર તૈયારી થશે. અને તમને આશીર્વાદમાં વિજય ભવ બેચ તો આપણી છે જ. તો બસ બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ટાટા, બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.